અરે નિધિ, આકાશમાં તો જો કેવા રંગબેરંગી પતંગ ઉડે છે નહીં? હા યાર, ચલો ને આપણે પણ પતંગ લાવીને ચગાવીએ આકાશમાં. સારું, તારે પતંગ જ ચગાવી છે ને, એમાં રાસ શેની જોવાની? ચાલ અત્યારે જ લઈ આવીએ. લાલ બહાર સરિયા પીધલે ગુયાલે ચૂડિયા પીધલે હરિયા ભાઈ સાંભળો ને, મને 5 પતંગ અને ફિરકી આપી. અને ભાઈ સાંભળો, ચાઇના દોરી તો બિલકુલ ના આપતા હો, જે કાચી હોય ને એટલે જ આપતો. એ ભાઈ, ચાઇના દોરી ના લેશો. કેમ કે આપણે એક દિવસની મજા માટે કોઈ પક્ષીઓના જીવ જાય એવું ના કરવું જોઈએ ભાઈ. એટલે તારું લેક્ચર બંધ કરીશ હવે. હું ચાઇના દોરી લઉં કે પછી કાચી દોરી લઉં એ મારી મરજીની વાત છે, બરાબર? અને આવી શિખામણ કોઈ બીજાને આપજે, તારા શિખામણ નહીં, મારે કોઈ જરૂર નથી. ચાલ નીકળ અહીંથી. અલા ભાઈ, આને સમજાવી દે ને તારી ભાષામાં. જો હું સમજાવવા બેસીશ ને તો આને મોંઘું પડી જશે. અરે ભાઈ, ગુસ્સો ના કરશો, મેં તમને કઈ ખોટું નથી કીધું. હા, એ ભાઈ, લઈ જાના અહીંથી, નહીં તો આજ ફિરકી થી આની ફિરકીની દોરી જેવો લાલ કરતા મને વાર નહીં લાગે. હા, આજકાલનું બચ્ચું મને શિખામણ આપીને જતું રહ્યું, પણ એને ખબર નથી કે હું કોણ છું. એ ચાલ તો. અરે તને શું લાગ્યો હું તને જવા દઈશ એમ? અરે મને શિખામણ આપનાર અને મારે આડા આવનાર ને તો હું સીધા યમરાજના હવાલે કરી દઉં છું. એ યમરાજ વાળી, બહુ થયું હવે તારું, બહુ સાંભળી લીધું મેં. અને રહી વાત યમરાજને હવાલે કરવાની, મારા એક જ ડાબા હાથની પડશે ને તો તને યમરાજ પણ નહીં ગોતી શકે. મેં તને ચાયરના દોરી લેવાની ના પાડી એ કઈ ખોટી વાત છે? અને આપણે પક્ષીઓ આખો દિવસ આમ તેમ તેમના પેટ ભરવા માટે ઉડતા હોય, અને આપણે એક દિવસની મજા માટે કોઈને સજા આપવી મહાપાપ છે. સમજ્યો તું? ના સમજ્યો? ભૂલ થઈ ગઈ મારે. કેટલી વાર સમજાયો તો તને કે ચાઇના દોરી ના લેશો અને બહાદુરી કરવા નીકળ્યો છો, ના ભાઈ, પણ મારી બહાદુરી જોઈ લીધી ને તે. હા ભાઈ, ભૂલ થઈ ગઈ બહુ મોટી. અને હવે તો શું, ચાઇના દોરી તો શું, કાચી દોરી પણ લેવા ના જાવ દુકાને. ભાઈ મને માફ કરી દો યાર. અરે હારું ચાલ, પહેલી વાર તો માફી કરી દો છો, પણ બીજી વાર આવી ભૂલ કરતો ના. ચાલ નીકળ હલકા.